નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં। માંગ મેલડીની કૃપાથી આ લોકોના ટૂંક સમયમાં ખુલશે સફળતાના દરવાજા, ધંધામાં થશે તબલાતોડ પ્રગતિ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે। હાલનો સમય આનંદ અને ઉલ્લાસથી ભરેલો રહેશે કારણ કે તમે જીવનને સંપૂર્ણ રીતે જીવશો। કોઈ મોટો આર્થિક ફાયદો થઈ શકે છે જે તમારા મનને ખુશ રાખશે। તમને આકસ્મિક ધનલાભ મળી શકે છે। તમારા પરિવારના સભ્યો તમને સાથ આપશે। તમે સમાજમાં એક અલગ ઓળખ બનાવવામાં સફળ થશો અને તેની સાથે અલગ અલગ કામ કરીને ખુશ થશો। વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમને કોઈ સારા સમાચાર મળી શકે છે। તમે નવું કાર્ય શરૂ કરી શકો છો કારણ કે આ કાર્ય માટે આ સમય ખૂબ જ સારો છે। જો લોકો તમારી પાસે સમસ્યાઓ લઈને આવે છે તો તેમની અવગણના કરો અને તેમને તમારી માનસિક શાંતિને ખલેલ પહોંચાડવા ન દો। તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક પળોને જાળવી રાખવાનો પૂરો પ્રયાસ કરો, તો જ તમારી લવ લાઈફ સફળ થશે। મિથુન રાશિની વાત કરીએ તો ધાર્મિક કાર્યોમાં આસ્થા વધી શકે છે। અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે। વિવાહિત લોકો તેમના જીવનસાથી પ્રત્યેની પરસ્પર લાગણીઓ વિશે જાણી શકે છે। નાના બાળકો સાથેના માતા પિતા તેમના વિશે ચિંતિત રહેશે। કામમાં વધુ પડતા તણાવને કારણે પરિવારની જરૂરિયાતો અને ઈચ્છાઓને અવગણશો નહીં। ભાગીદારો અને નજીકના મિત્રો સાથેની તમારી મુલાકાત શક્તિશાળી અને યાદગાર રહેશે। કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે અવરોધો પછી આર્થિક પ્રસંગોનો માર્ગ મોકળો થતો જણાશે। સ્વાસ્થ્યને લઈને તમારે સાવધાન રહેવું પડશે। તમને વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે। તમારા કામની પ્રશંસા થઈ શકે છે। કેટલાક પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી લોકો તમને માર્ગદર્શન આપી શકે છે। તમારે સમયસર દવાઓ અને યોગ્ય આહાર લેવાની જરૂર છે। મિત્રો સાથે મતભેદને કારણે તમે તમારો સ્વભાવ ગુમાવી શકો છો। સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકે છે। હાલના સમયે તમારી વ્યૂહરચના કોઈની સાથે શેર કરશો નહીં। નાણાકીય બાબતોમાં ધોરણો લાદવા માટે તમારે દરેક તબક્કે ખર્ચ પર નજર રાખવાની જરૂર છે। કોઈ પણ વ્યક્તિ પર વધારે વિશ્વાસ ન કરો। તમને તમારા બાળક તરફથી અચાનક કોઈ સારા સમાચાર મળી શકે છે। આસપાસના લોકો તમારા વર્તન અને વાતચીતથી ખૂબ પ્રભાવિત થશે। કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે સાવધાની અને સતર્કતા સાથે વ્યવસાયિક કરાર કરવા જોઈએ। કોઈ સારા સમાચાર મળી શકે છે। સંબંધીઓ સાથે મુલાકાત થશે। પારિવારિક સુખ રહેશે। કારકિર્દી અને અભ્યાસમાં તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારે સંઘર્ષ કરવો પડશે। તમે કેટલાક એવા લોકો સાથે મુલાકાત કરી શકો છો જે તમને પ્રગતિના માર્ગ પર લઈ જઈ શકે છે। તમે તમારા બધા કામ પૂરા કરશો। તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસો સફળ થશે। તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે। તમને પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે। તમારા આંતરિક અવાજને સાંભળવાનું શીખો। તમે તમારા જીવનના તમામ પાસાઓમાં ઘણું સારું કરી શકશો। મિત્રો અથવા સંબંધીઓ દ્વારા સારા વ્યવસાયિક સોદા થવાની સંભાવના છે। વાહન ચલાવતી વખતે સાવચેત રહો। તમારી બધી જવાબદારીઓ પૂરી કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે। પરિવારમાં સુખ સમૃદ્ધિ રહેશે। વૃશ્ચિક રાશિની વાત કરીએ તો
તમારી અંગત લાગણીઓ અને રહસ્યો તમારા પ્રિયજન સાથે શેર કરવાનો આજનો સમય યોગ્ય નથી. તમે ખૂબ જ લાગણીશીલ છો અને સંબંધો પ્રત્યે તમારા વિચારો ખૂબ જ મજબૂત રહે છે. કદાચ આમાં કેટલીક ખામીઓ છે જેને સંભાળવાની જરૂર છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. નોકરીમાં પ્રભાવ વધશે. સમાજ સેવા કરવાની તક મળશે. તમને તમારી મહેનતનું ફળ મળશે. નવું કામ મળશે. ધન રાશિની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ખાસ રહેશે. આવનારો સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. તમારે બાળકો તરફ ધ્યાન આપવાની જરૂર છે. તમારા કાર્યને પૂર્ણ કરવા માટે તમારે શિસ્ત અને ઈચ્છાશક્તિની તંદુરસ્ત માત્રાની જરૂર પડશે. તમારી પત્ની અથવા ભાઈ બહેન સાથે ચાલી રહેલા અણબનાવનો અંત આવશે અને તમારી વચ્ચે પરસ્પર પ્રેમ વધશે. મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને કામમાં સફળતા મળશે પરંતુ થોડો વિલંબ થશે. તેમ છતાં તે સંદર્ભે સતત પ્રયત્નો કરીને અમે તેમને પરિપૂર્ણ કરી શકીશું. તમને ભૂતકાળને ભૂલીને નવું જીવન શરૂ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સમયે તમે તમારી જાતને જૂની વાતો યાદ કરીને ખૂબ પરેશાન કરી શકો છો. આવનારો સમય તમારા માટે જીવન બદલનાર સાબિત થશે. પારિવારિક સમસ્યાઓના કારણે તમારે અચાનક યાત્રા કરવી પડી શકે છે. કુંભ રાશિની વાત કરીએ તો સંબંધોમાં હાલના સમયે કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે. ટૂંક સમયમાં સફળતાના દરવાજા ખુલશે. જો તમે તમારી સમસ્યાઓ સારી રીતે સમજો તો જ તમે તેમના ઉકેલો શોધી શકશો. જીવનના અવરોધોને કારણે તમારો અનુભવ વધશે અને તે અનુભવ તમને સાચા માર્ગ પર ચાલવામાં ચોક્કસપણે મદદ કરશે. દેવી લક્ષ્મીજીની કૃપા તમારા પર સૌથી વધુ બની રહેશે. તમે શક્તિશાળી હશો અને વસ્તુઓ હાંસલ કરવા માંગો છો. તેથી જ તમે વસ્તુઓને સાકાર કરવા માટે તમારો પ્રભાવ પાડશો. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારો વ્યવહાર સકારાત્મક રાખો. કાર્યક્ષેત્રમાં લાભ થશે. તમારે લોકો સાથે ચર્ચા કરવી પડશે અને આમ કરતી વખતે તમારે તમારા મનમાં શાંતિ જાળવી રાખવી પડશે. સંબંધોમાં મધુરતા આવી શકે છે. વ્યવસાયિક કાર્યમાં તમને સફળતા મળશે. તમે વેપારના ક્ષેત્રમાં કૂદકે ને ભૂસકે પ્રગતિ કરતા જોવા મળશે. ખાસ કરીને તમારા નોકરીના ક્ષેત્રમાં તમારા ચાલુ પ્રયત્નો સફળ થશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.